ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારોની મુદત 20 એપ્રિલે પૂરી થઈ ગઈ છે. નવા હોદ્દેદારોમાં મેયરનું પદ મહિલા માટે અનામત છે. લોકસભા ચૂંટણીની આચારસંહિતાના પગલે નવા હોદ્દેદારોની પસંદગી થઈ શકી ન હતી. 10 જૂને ગાંધીનગર મનપાની સામાન્ય સભા બોલાવીને નવા હોદ્દેદારોની ચૂંટણી કરવામાં આવશે. મેયર, ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવશે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું કે 10 જૂને નવા મેયર માટે મનપા કચેરી ખાતે સામાન્ય સભા યોજાશે. ભાજપના 43 કોર્પોરેટરો સામાન્ય સભામાં હાજર રહેશે. તેમણે જણાવ્યું કે ગાંધીનગરને નવા મહિલા મેયર મળવા જઈ રહ્યા છે, જે ગતિથી આવનારા સમયમાં વિકાસ માટે પ્રયાસો કર્યા તેવા પ્રયાસ નવા મેયરની ટીમ પણ કરશે. મારા મેયર બન્યા પછી 18 ગામડાઓ મહાનગરપાલિકામાં ભળ્યા છે. લોકસભાના પરિણામ આવ્યા બાદ હવે ભાજપ મહાનગરપાલિકામાં પણ મનોમંથન કરીને નવા પગલાઓ ભરશે. આગામી 10 તારીખે મહાનગરપાલિકામાં સામાન્ય સભા મળવાની છે, જેમાં ગાંધીનગરને નવા મહિલા મેયર મળવા જઈ રહ્યા છે. અને મને ભરોસો છે કે આવનારા સમયમાં જે ગતિથી અમે વિકાસ માટે, ગાંધીનગરના સર્વાંગી વિકાસ માટે જે પ્રયત્નો કર્યા છે, એવા જ પ્રયત્નો અમારી આવનારી ટીમ પણ કરશે. ખાસ કરીને આપની 2.5 વર્ષની ટર્મ રહી, કેવા અનુભવો રહ્યા? ખૂબ સરસ અનુભવ. મારા માટે મોટી ચેલેન્જ હતી કે પહેલાં તો સેક્ટર વિસ્તાર હતો, એમાં 18 ગામડા અને પેથાપુર નગરપાલિકા ભળ્યું. ત્યારે એ લોકો પણ, એ ગામડા અને પેથાપુર નગર પણ એક મહાનગરના દરજ્જા સાથે મહાનગરમાં જે સુવિધાઓ મળે છે, એ બધી જ સુવિધાઓ 18 ગામડા અને પેથાપુર નગરમાં મળે, એ અમારી માટે ચેલેન્જ હતું. અને એ ચેલેન્જ અમે એક્સેપ્ટ કરીને દરેક ગામડા અને પેથાપુર નગરમાં પણ એ રીતેની જ મહાનગરમાં જે સગવડો મળે છે, રોડ, રસ્તા, ગટર પાણી, એ બધા જ પ્રકારની વ્યવસ્થાઓ અમે કરી છે.